વિકાસના ટીવી9 અભિયાનમાં આજે વાત જૂનાગઢના માંગરોળની। જૂનાગઢના માંગરોળમાં બોટ માલિકો અને માછીમારો માટે સૌથી જરૂરી એવી જેટીનું કામ છેલ્લા 6 થી 7 વર્ષથી અધૂરું છે। તેના સ્થાનિકો સહિત આગેવાનો રજૂઆત કરીને થાક્યા, પણ આ તંત્ર છે જેવું કે તેના પેટનું પાણી હલતું નથી। નગરોળ તંત્રને અનેકવાર ડિઝાઇનથી લઈને તમામ બાબતો સૂચના સ્થાનિકોએ આપ્યા, પરંતુ તેઓનું કોઈ સાંભળવા જ તૈયાર નથી। માંગરોળ બંદર પર જેટીનું કામ અધૂરું। વર્ષ 2017માં કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત। વર્ષ 2024 પણ પૂરું થવા આવ્યું, છતાં બની નથી જેટી। માંગરોળનો જેટી વિવાદ ત્યારથી ચાલતો આવ્યો છે જ્યારે તેની ડિઝાઇન ત્યાંના સ્થાનિકો, માછીમારો અને બોટ માલિકો સમક્ષ મૂકવામાં આવી। 2017થી શરૂ થયેલો આ પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષોથી ડિઝાઇનને લઈને વિવાદોમાં રહ્યો છે। માંગરોળ બંદર ઉપર કરોડો રૂપિયાના ખર્ચની જે જેટી બનાવવાની વાત છે તે પોકળ સાબિત થઈ છે। આપને જે દ્રશ્ય બતાવું છું તે માંગરોળ બંદરની આ જેટી છે કે જે રીતે 2-3 વાવાઝોડાનો સામનો જ્યારે કરવો પડ્યો છે ત્યારે આ જેટીનું કામ હજુ પૂર્ણ નથી થયું। ત્યારે જે જેટીની જે ડિઝાઇન છે તે એવી રીતે સરકાર દ્વારા બનાવવામાં આવી છે કે સીધા જે દરિયાના જે મોજા છે તે અંદર આવે છે અને જે બોટ છે તે કાંઠે કિનારે સ્થિર પણ નથી રહી શકતી। તેનો માછીમાર સમાજને જે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। જૂનાગઢ અને ખાસ કરીને માંગરોળના બોટ માલિકોનો દાવો છે કે જેટીની ડિઝાઇન જ ખોટી છે, તો તેને સંપૂર્ણ બનાવવામાં આવશે તો પણ તે દરિયાના રાક્ષસી મોજાને કારણે ટકી નહીં શકે। ડિઝાઇન ખોટી છે। અત્યારે આ જે બંદર છે એ વેસ્ટર્ન માઉથ છે આનું, અને આપણા ગુજરાતમાં અંદર પવનની ગતિ હંમેશા વેસ્ટર્ન તરફથી હોય છે, અને ગુજરાતના દરેક બંદરના માઉથ છે એ ઈસ્ટર્ન સાઈડથી છે, ઈસ્ટર્ન સાઈડના માઉથ છે। એટલે આ એક જ બંદર ગુજરાતમાં એવું છે જે વેસ્ટર્ન સાઈડની ડિઝાઇનથી બનાવવામાં આવ્યું છે। તો આ બંદરનું માઉથ છે એ ઓપન સી ફેસિંગ માઉથ છે। આપ જોઈ શકો છો કે સીધા દરિયાના મોજા બંદરની અંદર આવે છે। અહીંયા અત્યારે શિયાળો હોવા છતાં પણ બોટ અહીં પાર્ક થતી નથી, અને એક બીજી બોટોને બાંધવામાં અથડાય છે અંદર અને તૂટી જાય છે। જ્યારે પણ તોફાન જેવું હોય છે ત્યારે તો એકદમ બહુ જ પરિસ્થિતિ ખરાબ હોય। આપ જેટીની અધૂરી કામગીરી પણ જોઈ શકો છો। લગભગ આ કામને શરૂ થયાના 6 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, તેમ છતાં કામગીરી તો પૂર્ણ નથી જ થઈ, પરંતુ જેટલી કામગીરી થઈ એ પણ સતત દરિયાના મોજાથી બિલકુલ તૂટી ગઈ છે। હજુ પણ તંત્ર અધૂરું કામ પૂર્ણ કરવા મહેનત કરી રહી છે, પણ આ જેટીનું કામ પૂર્ણ થશે તો પણ નહીં ટકી શકે તેવો માછીમાર સમાજના પૂર્વ પ્રમુખનો દાવો છે। દરેક બંદરની અંદર જેટીની હાઈટ 12 મીટર 13 મીટર છે, પણ માંગરોળની અંદર ફેરફાર રહી ગયેલો છે કે જે ભૂલ હોય કે ગમે આપણે સમજીએ, માંગરોળ બંદરની હાઈટ 9 મીટરની છે। આના કારણે મોજા જેટીની ઉપર થઈને જેટીને ડેમેજ કરે છે। એના કારણે ફરીવાર નવી વોલ આપણે બનવી જોઈએ અને વોલની હાઈટ 13 મીટરની થવી જોઈએ, જેથી કરીને મોજાનું પ્રોટેક્શન મળી શકે। જેટીની ડિઝાઇન બદલવા માંગ, 9 નહીં 13 મીટરની જેટી બનાવવા માંગ। જોકે આ તમામ વચ્ચે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પણ ટીવી9 સમક્ષ સ્વીકાર કર્યો કે જેટીનું કામ પણ અધૂરું છે અને ડિઝાઇન પણ ખોટી છે। જે જેટીની ડિઝાઇન છે એ ડિઝાઇન આ દરિયાને અનુકૂળ નથી। એને હિસાબે ચોમાસામાં દરિયાના પાણી મોજાના હિસાબે જેટી અવારનવાર ધોવાઈ જાય છે અને માછીમારોને જાનહાની પણ ખૂબ જ થાય છે। એટલે આ વખતે સરકારમાં અમે રજૂઆત કરી છે અને 256 કરોડ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર થઈ છે। આ જેટીની કાં ડિઝાઇન બદલવી પડે અને કાં જેટીને 13 મીટર ઊંચી લઈ તો એનો રસ્તો નીકળે। એટલે સરકારમાં અમે રજૂઆત કરી છે અને એનું પરિણામ પણ ટૂંક સમયમાં આપણને મળવાનું છે। ત્યારે કહી શકાય કે અહીં વહીવટી તંત્રથી લઈને ધારાસભ્ય અને જેટીની બનાવવાની કામગીરી કરનાર વચ્ચે સંકલનનો અભાવ છે। આ જેટીનું કામ ક્યારે પૂર્ણ થશે? કરોડોનો પ્રોજેક્ટ છે તો પણ પોકળ સાબિત થયો છે। હજુ ગોપાલ ગાયની ગતિએ જે કામ ચાલી રહ્યું છે ત્યારે માછીમાર સમાજને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વિજયસિંહ પરમાર, ટીવી9 માંગરોળ।